difference between an ordinary person or an employee of a company and head of the company? Their communications. The person who is working at the lowest level, right, wrong? So words, they make a lot of difference in our life. If your communication is poor, you remain a poor man. And if your communication skill is very good, you can go much higher. You could be a leader also. Am I right, wrong? So what words can do? A lot. Words can inspire us, encourage us, enlighten us, can heal us, and can make us laugh also. Words can discourage, destroy, and make us cry also. You might have heard about Charlie Chaplin. ચાર્લી ચેપ્લિનનું નામ સાંભળેલું તમે? Comedy genius. He was capable enough to make people laugh and cry by simply his facial gestures. That's called pantomime. He was a genius at pantomime. So even without words also, he was making a big difference because he was a genius and we are not genius. So for us, we need words, right? And there is an old saying in English, words are like arrows. Words are like arrows. Arrows means, તીર. Once you release them, you can't take them back. એક વખત મોઢામાંથી નીકળી જાય શબ્દો તમારા, પછી એનો અસર થાય જ, સારો કે ખરાબ, but you can't take them back. પાછા લેવાય નહીં તમારાથી, રાઈટ? There is a very famous saying in English, wounds means ઘાવ, made by weapons heal. શસ્ત્રોથી કરેલા ઘાવ ભરાઈ જાય માણસના, but wounds made by words never heal. They create permanent scars on the psyche of a man. માણસની ચેતનામાં ઘાવ થઈ જાય શબ્દોના. કોઈ તમને ગાળ બોલી હોય, તમે આખી જિંદગી નહીં ભૂલો એ માણસને. ભૂલો? નહીં ભૂલો ને, રાઈટ? નો. ગાળ શેનાથી બોલાય? વર્ડ્સથી. They have really tremendous power. Somebody said કે તમારા કોઈ આપણા હિન્દુસ્તાની માણસને કીધેલું કે તમારા જે મંત્રો બોલે પંડિત લોકો, એનાથી શું થાય? તો પહેલાં કીધું કે એનાથી બહુ અસર થાય. તે કે કંઈ અસર નહીં થાય. તો કે બહુ ડિસ્ટન્સ હોય તો બી અસર થાય. પહેલાં એ બતાવ્યું એને 50-100 ફૂટના ડિસ્ટન્સ પર પહેલાં માણસને બેસાડેલો ને પહેલાંને એકદમ ગંદી ગાળ બોલી, પહેલાંનો ચહેરો એકદમ લાલ થઈ ગયો. એટલે પાવર ઓફ વર્ડ્સ યુ કેન સે. એમ આઈ રાઈટ, રોંગ? કોઈ તમને ગાળ બોલે એટલે એક જ મિનિટ તમારો ચહેરો બદલાઈ જાય. દેટ્સ અ વર્ડ પાવર. કોઈ માણસ તમારી બાબતમાં કંઈ સારું કહે તમને, ઇટ્સ સુધિંગ, બહુ સારું લાગે તમને, બહુ રૂપાળા દેખાવ તમે, તમારો દિવસ બની ગયો. ઇટ મેક્સ યોર ડે, રાઈટ? રોંગ? તમે બહુ સુંદર ડ્રેસ પહેરીને આવ્યો ઘરેથી, સારો મેકઅપ કરીને આવ્યો હોય, હવે ઇન્સ્ટિંક્ટિવલી તમે ઈચ્છો કે કોઈ એપ્રિશિએટ કરે એને, કોઈ વર્ડ્સ વાપરે તમારા માટે, ને કોઈ કહે તમને, બહુ મસ્ત દેખાતી છે ને આજે તું, તમારા મેકઅપના પૈસા વસૂલ, તમારી ડ્રેસના પૈસા વસૂલ, રાઈટ ને? ને સવારથી સાંજ સુધી તમને એક પણ માણસ કમેન્ટ નહીં કરે, તમે નિરાશ થઈ જવાના. યુ વિલ બી હાઈલી ડિસઅપોઇન્ટેડ. કારણ કે એ વસ્તુ કુદરતી છે આપણામાં. માય ડોટર માનસી, when she was 3-4 years old, I used to come to my class as usual and used to go for lunch at 12 o'clock, after 12. પેલી ચણિયા ચોલી પહેરેલા, ગરબાના આપણે આવે ને ત્યારે ગણવાના, એને બધી મમ્મી એને થોડું કંઈ મેકઅપ કરી આપ્યો. તો શી વોઝ વેઇટિંગ ફોર મી કે પાપા આવે તો પપ્પાને બતાવું. 3-4 વર્ષનો છોકરો તો એકદમ ઇનોસેન્ટ હોય ને, રાઈટ ને? મેં 12 વાગે, મેં જે છે ને, મને ભૂખ બહુ લાગે, ક્લાસ બંધ કરીને સીધો ઘરે જાઉં, રસ્તામાં કોઈ મગજમારી નહીં, કોઈ મળે તો બી વાત બી નહીં કરું મેં, કારણ કે મને ભૂખ લાગેલી હોય.
ઘરે જઈને સીધો કિચનમાં ઘૂસી ગયો, જમવા માટે બેસી ગયો. પેલી ડ્રોઈંગ રૂમમાં સોફા પર બેસેલી હતી બિચારી ચણિયા ચોલી પહેરીને, મેં એની સામે બી નહીં જોયો, સીધો અંદર ઘૂસી ગયો. એટલે એને અવોઇડ કરી નીકળી ગયો. પહેલાં બેન તો ત્યાં સોફા પર રડવા લાગ્યા. મારી એને મમ્મીને ખબર પડે ને કે પેલી રડતી લાગે છે, પેલી જોયું તો રડતી છે. પેલી મને આવીને મારી વાઈફ કે કાનમાં, તમે માનસીને જોઈ કે તમે કંઈ કીધું નહીં એને કે ચણિયા ચોલી પહેરી બેસેલી? મને કે પેલી રડતી છે કે જાઓ કે. એટલે ગયો, મેં કીધું ઓ માય ગોડ, મેં કીધું માનસી આ શું પહેર્યું તમે? રડવાનું 1 મિનિટમાં બંધ. જોની પપ્પા કેવી લાગુ મેં કે વર્ડ પાવર. મેં કીધું બહુ જબરી લાગે તું તો એકદમ જબરદસ્ત, રાઈટ ને? 1 મિનિટમાં બંધ રડવાનું, રાઈટ ને? ખુશ. વી ઓલ ઇન્સ્ટિંક્ટિવલી ક્રેવ ફોર એપ્રિશિએશન્સ. આપણે બધા જ વિદાઉટ એની એક્સેપ્શન, આપણામાં કોઈ એક્સેપ્શન નહીં મળે, સાધુ સંત બી એક્સેપ્શન નહીં મળે એની અંદર. વિદાઉટ એની એક્સેપ્શન વી ઓલ ક્રેવ ફોર એપ્રિશિએશન્સ. કોઈ તમે સારો કામ કર્યો હોય તમે ને કોઈ તમારા કામને એપ્રિશિએટ કરે, તમને કેવું લાગે? સારું લાગે ને? અંદરથી સારું લાગે ને? તમારી મમ્મી તમારા માટે તમારી ફેવરિટ ડિશ બનાવે, તમે શું કરો? શું કરો તમે? એપ્રિશિએટ કરો કે પછી ભેંસની જેમ ખાયા કરો? અગર જો તમે ભેંસની જેમ ખાયા જ કરો તો પછી મમ્મીને બહુ ખરાબ લાગે, રાઈટ ને? એને થાક ડબલ લાગે. ને તમે કહો મમ્મા, મમ્માનો થાક 1 મિનિટમાં ઉતરી જાય. દીકરા હજી આપો કે, રાઈટ ને? એટલે સારી વસ્તુને એપ્રિશિએટ કરો. એટલે યુઝ યોર વર્ડ પાવર. એનિમલ્સ વર્ડ પાવર વાપરી શકે? નહીં વાપરી શકે. બર્ડ્સ વાપરી શકે? નહીં વાપરી શકે. ઓનલી હ્યુમન બીંગ્સ આર ગિફ્ટેડ વિથ ધીસ special ability of appreciating things, word power, right? No, so whenever you come across good things, good people, good qualities, please appreciate. સારી વસ્તુના સંપર્કમાં આવો, દેખાય તમને કોઈ માણસે મહેનત કરેલી છે, એપ્રિશિએટ કરો એને, બહુ મસ્ત કર્યું છે તમે, રાઈટ ને? ક્રિટિસાઇઝ નહીં કરો, કદાચ ક્રિટિસાઇઝ લોકોથી હજમ નહીં થાય, પણ એટલીસ્ટ એપ્રિશિએટ કરો, રાઈટ? સો 2 સેન્ટેન્સ છે ઇંગ્લિશમાં, જો જરા. ધ ડિફરન્સ ઓફ વર્ડ્સ. ધીસ ઇઝ યોર કપ ઓફ ટી. આ તમારી ચા. ધીસ ઇઝ યોર કપ ઓફ ટી. હવે આ સેન્ટેન્સ જો બોલું, ધીસ ઇઝ નોટ યોર કપ ઓફ ટી, આમાં મિનિંગ બદલાઈ ગયું સેન્ટેન્સમાં. આમાં ચાની વાત જ નહીં થઈ બીજા સેન્ટેન્સમાં. એમાં મિનિંગ થાય તારી ઓકાત નહીં મળે કે તારી કેપેસિટી નહીં મળે. ખાસ અહીંથી ઘણા માણસો કહે ને, એ તારું કામ નહીં મળે, એક બાજુ સરક. This is not your cup of tea. એમાં ચા નહીં આવી, પહેલામાં ચા આવી. See the difference, how the words are used differently, right? No, so words, they make lot of difference, so use them wisely. It makes a big sense. English કેવી ભાષા છે? કેવી ભાષા છે ઇંગ્લિશ? સારી ભાષા છે ને, કામની ભાષા છે. ઇટ્સ અ વેરી યુઝફુલ લેંગ્વેજ, વેરી ઇફેક્ટિવ લેંગ્વેજ. બટ પાછો મેં બટ લગાવો અંદર, બટ ઇટ ઇઝ એ સ્ટુપિડ લેંગ્વેજ. બટ ઇટ ઇઝ એ સ્ટુપિડ લેંગ્વેજ. હવે તમને આમાં તમારામાંથી કોઈને સરપ્રાઈઝ થશે કે આવી વાત કેમ કરે કે સ્ટુપિડ લેંગ્વેજ છે. સ્ટુપિડ એ લેંગ્વેજ એટલી છે કે મેં એને ઘણી અંદરથી જોઈ છે, બહુ અંદર ગયો છું, અંદર ડીપમાં. એટલે મને સ્ટુપિડ જેવી લાગે. કેવી લાગે? અને હું નથી કહેતો, દુનિયાનો એક બહુ મોટો પબ્લિકેશન છે, પબ્લિકેશન હાઉસ, જેનું નામ છે રીડર્સ ડાયજેસ્ટ. આખી વર્લ્ડની સૌથી સારામાં સારી બુક્સ પબ્લિશ કરે રીડર ડાયજેસ્ટ, અમેરિકાની કંપની છે. ઇન્ડિયામાં બી મળે રીડર ડાયજેસ્ટ. એ બુક્સના એડિટરે સ્પેશિયલી લખેલો છે, ઇંગ્લિશ ઇઝ હાઈલી નોટોરિયસલી ઇલોજિકલ એન્ડ ઇરેટિક લેંગ્વેજ. કેવી લેંગ્વેજ છે? અનસિસ્ટમેટિક, ઇરેટિક, ઢંગ વગરની. કેવી? ઇરેટિક, unsystematic and stupid, or you can say foolish language, crazy language. એક્ઝામ્પલ કહું મેં તમને. તમે તમારા ઘરમાં કશે ફાસ્ટફૂડની દુકાનમાં જાઓ, ડોમિનોઝ ને પીઝા ખાવા જાઓ, કશે કોઈ ફાસ્ટફૂડની દુકાનમાં જાઓ, ફાસ્ટફૂડની દુકાનમાં, ને મારા જેવા ડોહાને બી હાથે લઈ જાઓ જે ભણેલો નહીં હોય કે થોડું ઘણું ભણેલો હોય, ને બધા પોતપોતાની પસંદ પ્રમાણે ઓર્ડર આપો તમે, રાઈટ? તો પહેલી છોકરી ઓર્ડર આપ્યો, મારા માટે એક હોટડોગ લાવજો, તો ડોહાને સંભળાઈ જાય
તો ડોહાને ખબર તો ખરે હોટ એટલે ગરમ થાય ને ડોગ એટલે કૂતરો થાય. હે દીકરા તે હેનો ઓર્ડર આપ્યો? દાદા મેં હોટ ડોગનો ઓર્ડર આપ્યો. દાદા વિચાર કરે ગરમ કૂતરો ખાવાની હે, તું ગરમ કૂતરો ખાવાની ની દાદા, એ તો કંઈક જુદું છે, એમાં હોટ બી નથી ને ડોગ બી નથી, તો બી એને હોટ ડોગ કહેવાય. હવે નામ કેવી રીતે આવ્યું એક્ઝિસ્ટન્સમાં આઈ ડોન્ટ નો, પણ એ ઇંગ્લિશમાં એવા હજારો શબ્દો છે જે તમને કન્ફ્યુઝ કરે હોટ ડોગની જેમ. લેડીઝ ફિંગર, સાલા સ્ત્રીના આંગળા ને છે ભીંડા. રીતસર લખેલું લેડીઝ અને એ પોસ્ટેપ અને એસ અને પછી ફિંગર લખેલું હોય એટલે સ્ત્રીના આંગળા, હવે ભીંડા, રાઈટ ને. એગ પ્લાન્ટ, એગ એટલે ઈંડું હોય, એગ પ્લાન્ટ એટલે ઈંડાનો તો છોડ નહીં હોય ને, એગ પ્લાન્ટ એટલે રીંગણ થાય, રાઈટ ને. આખી અંગ્રેજી આવા શબ્દોથી ભરેલી છે એટલે ઘણીવાર કન્ફ્યુઝ કરે માણસને. એકચ્યુઅલી બહુ વધારે ડીપમાં ઇંગ્લિશ નહીં શીખવાની, તમારે લિમિટમાં જ શીખવાની, બહુ મગજમારી નહીં કરવાની. બહુ ડફોડ ભાષા છે, કેવી છે, ગાંડા કરી નાખે તેવી છે. એટલે ખપ પૂરતી શીખવાની, કેટલી શીખવાની કામમાં લાગે તેટલી, રાઈટ ને. અને જ્યારે બોલો ને એકદમ કોન્ફિડન્સથી ઠોકવાનો કે તમે સાચા છો, એકદમ ફાયર કરવાનો, એકદમ બિંદાસ, સમજી ગયા. અને કોન્ફિડન્સ સાથે બોલો તો જ તમે બરાબર બોલી શકો. તમે ઢચું પચું થાવ તમે તો પછી લોચા મારવાનો, તમે શું સામેવાળાને બી લાગશે કે આનામાં કોન્ફિડન્સ નહીં મળે. એટલે એકદમ રોંગ ઇંગ્લિશ તો ટ્રાય ઠોકવાનો બિંદાસ એકદમ. આઈ હેવ સીન મેની પીપલ. આપણે પહેલા હું ગુજ્જુભાઈ કોમેડી વાળા આવે ને, સિદ્ધાર્થ રાંદેરિયા, એ કહે ને ખબર, પીધા પછી મેં અંદરથી ઇંગ્લિશ જ નીકળે ખાલી કે મને તારામાં જ્યુસ નહીં મળે કે, પેલી વાઈફ કે મને તારામાં રસ નહીં મળે કે. હજી થોડા શબ્દ છે એની અંદર. લેડીઝ ફિંગર એટલે એકચ્યુઅલી સ્ત્રીના આંગળાની હોય, ભીંડા હોય. બોક્સિંગ રિંગ જે હોય ને, જેમાં બોક્સિંગ થાય, ખબર તમને WWE એ સ્ક્વેર હોય પણ નામ એનો બોક્સિંગ રિંગ હોય. શું હોય? ચોરસ હોય, ખબર તમને, ક્યારે બી રાઉન્ડ નહીં હોય, રાઉન્ડ શેપ નહીં હોય, પણ નામ હોય એનો બોક્સિંગ રિંગ. એરોપ્લેન પાછળની સાઈડમાં જ્યારે એક્સિડન્ટ થાય ને, એક બોક્સ હોય એક્સિડન્ટનું કારણ શોધવા માટે, એને બ્લેક બોક્સ કહેવાય. શું કહે? એ ઓરેન્જ કલરનો હોય. કયા કલરનો હોય? નામ હોય છે બ્લેક બોક્સ ને કલર હોય છે ઓરેન્જ. પછી અમુક સ્પોર્ટ્સની અંદર સ્પેશિયલ એન્ટ્રી મળે ત્યારે ગ્રીન કાર્ડ કહેવાય એને. શું કહે? એ ગ્રીન કાર્ડ પિંક કલરનો હોય. કયા કલરનો હોય? નામ બોલાય ગ્રીન કાર્ડ, હોય પિંક કલર. ક્વિક સેન્ડ, પેલો સમયનો ઘડિયાળ આવે એમાં રેતી ખબર હોય તમને, નામ છે ક્વિક એટલે ઝડપી, ક્વિક સેન્ડ, પણ એકચ્યુઅલી બહુ ધીમે ધીમે ઉતરતી હોય છે અંદર, રાઈટ ને. એટલે જે દેખાય છે તેવું નથી, કંઈક જુદું જ છે. પછી પિગ એટલે શું થાય? પિગ ડુક્કર ને ટેલ એટલે, અને પિગ ટેલ એટલે ડુક્કરની પૂંછડી નથી, લે પિગ ટેલ ને છે ચોટલો કે ચોટલી, રાઈટ ને, બરાબર ને. પાછા એમાં પોની ટેલ પણ આવે. પોની એટલે ઘોડાનું બચ્ચું થાય, પોની ટેલ એ બી ચોટલો જ છે એક પ્રકારનો, રાઈટ ને. આવા સ્ટુપિડ શબ્દો છે ઇંગ્લિશની અંદર. પછી છે ક્લોઝ શેવ. ક્લોઝ અને શેવ એટલે દાઢી નથી, નજીકની. ક્લોઝ શેવ એટલે મરવાનો એકદમ એક્સિડન્ટ હોય તમારો ને એકદમ બાલ બચી ગયો હોય તમે એક્સિડન્ટની અંદર, તેને ક્યાંક ક્લોઝ શેવ. એ આટલો જ ડિફરન્સ છે ને, તો હું તો પતી જાત કે that's called close shave. So English has hundreds, not 100 but thousands of such words in English language. Highly confusing language, right? અને હવે મેં તમને એક કામની વસ્તુ શીખવાડું. એ કામની વસ્તુ એ છે કે દરેક વર્ડ જે ખરો ને એના જુદા જુદા પાર્ટ હોય છે, અને જેટલી વધારે તમને એની સમજ પડે અંગ્રેજીને, એટલી વધારે સારી રીતે તમે વાપરી શકો. ફોર એક્ઝામ્પલ, નોલેજ. નોલેજ શું છે? જ્ઞાન. પણ આ શબ્દની ક્વોલિટી શું છે ખબર તમને? એને નાઉન કહેવાય. શું કહે? નાઉન. એનો વર્બ શું છે? વર્બ એટલે ક્રિયા જેને કહેવાય. એનો વર્બ શું છે? તમે નહીં બોલતા, મારા ટીચર નહીં બોલતા. એનો વર્બ શું છે બેટા? આ નાઉન છે. નોલેજ એટલે જ્ઞાન, જાણવું. જાણવાને શું કહેવાય?
નો. KNOW, નો. આ વર્બ છે નો. રાઈટ. નોન, આ શું છે? એડજેક્ટિવ છે. જાણીતું. આ માણસ મારો નોન છે, આ અનનોન છે. અનનોન છે, અપરિચિત છે. રાઈટ ને? આ એડજેક્ટિવ બની ગયો એનો. રાઈટ. અને નોલેજેબલ, નોલેજેબલ, મારા દાદા બહુ નોલેજેબલ વ્યક્તિ છે, એટલે બહુ જ્ઞાની વ્યક્તિ છે. આ માણસ બહુ નોલેજેબલ છે, જેની પાસે બહુ જ્ઞાન હોય, દેટ્સ કોલ્ડ નોલેજેબલ. આ એડજેક્ટિવ છે. શું છે? આ નાઉન છે, આ વર્બ છે, આ એડજેક્ટિવ છે, આ બી એડજેક્ટિવ છે. અને નોઈંગલી, જેમાં LY લાગે છેલ્લે, એને એડવર્બ કહેવાય. શું કહે? ક્રિયા વિશેષણ. શું કહે? સેન્ટેન્સમાં તમારે વધારે જરા દમ લગાવવાનો હોય, તમારે વધારે સારો ડેકોરેટ કરવાનો હોય તમારે, તો એડવર્બ લગાડવાનો. તેણે જાણી જોઈને મને હિટ કર્યો. હી નોઈંગલી હિટ મી. પેલો જાણી જોઈને મોડો આવ્યો. હી નોઈંગલી કેમ લેટ. નોઈંગલી, જાણી જોઈને. એટલે આ છે તમારો નાઉન, આ છે વર્બ, આ છે એડજેક્ટિવ, આ બી એડજેક્ટિવ, અને આ છે એડવર્બ. શું છે? એડવર્બ. આ એક શબ્દનો પરિચય આપ્યો મેં તમને. રાઈટ. આવી રીતના મેં તમારા માટે શબ્દો બોલવાનો છું. તમારે, મેં નાઉન બોલવાનો છું, તમારે વર્બ લખવાનો છે, એડજેક્ટિવ લખવાનો છે અને એડવર્બ લખવાનો છે. કેટલા શબ્દો આપું તમને? બોલો. એ હવે તમારે નોટબુકમાં લખવાના. તમારે કેટલા આપું? 10, 20, 25? બોલો. પછી હું બોર્ડ પર લખી આપવાનું તમને. મેં, તમે બોલો એટલા, યોર ચોઇસ. મારી પાસે તો ઘણા છે. 100 લઈને આવ્યો. કેટલા લઈને આવ્યો? 100 એટલે એકમાંથી 4 બને એટલે 400 લઈને આવ્યો. કેટલા મેં લઈને આવ્યો? પણ તમારી કેપેસિટી કેટલી? કેટલા આપું તમને? બોલો. હવે બોલવાનું છું ખાલી. તમારે ફટાફટ લખવાનો. પહેલો ફર્સ્ટ ફોર્મ લખવાનો એનો નાઉન, પછી એનો વર્બ લખવાનો, એનો એડજેક્ટિવ લખવાનો અને એડવર્બ લખવાનો. તમારે 25 આપું તમને. બહુ થઈ જશે. બરાબર ને? 25 નાઉન. ઓકે, ચાલો લખો. ફર્સ્ટ, પહેલો ફોર્મ જે લખેલો છે મેં, એવો જ એમાં ફર્સ્ટ ફોર્મ બોલતો છું મેં તમારા માટે, જેને નાઉન કહેવાય. એક્શન લખો. એક્શન. સાઈડમાં કંઈ નહીં લખતો, આમ લાઈનથી લખજો, એટલે સાઈડમાં તમારાથી લખાય. એડિશન. ADDITION. હે, એડિશન. એક બીજો બી એડિશન હોય, પેપરનો એડિશન. રાઈટ ને? એ નહીં. ચાલો નેક્સ્ટ. એન્ટરટેનમેન્ટ. એન્ટરટેનમેન્ટ, મનોરંજન. જેટલા લખાય એટલા લખો તમે, બિંદાસ. ટેન્શન નહીં કરવાની. અટેન્શન. બ્લડ. BLOOD, બ્લડ. બ્યુટી, સુંદરતા. બ્રેથ, શ્વાસ. BREATH, બ્રેથ, શ્વાસ. ચોઇસ, પસંદગી. કલેક્શન મીન્સ સંગ્રહ. કલેક્શન. ડિસિઝન, નિર્ણય. ડેથ, DEATH, ડેથ, મૃત્યુ. એજ્યુકેશન. પાવર, POWER, પાવર. ક્રિએશન, CREATION, ક્રિએશન, સર્જન. ડેન્જર. જોય, JOY, જોય. ફૂડ, FOOD, ફૂડ.
25 લખાવવાનો મેં તમને કેટલા 25 આવે એટલે મને સ્ટોપ કરજો. હેલ્થ, HEALTH, હેલ્થ તંદુરસ્તી એટલે. સર્ટિફિકેટ, ઇલેક્ટ્રિસિટી, information, thought, THOUGHT, thought means vichar. Justice means nyay. Birth, BIRTH, birth. Verb, VERB, verb means kriyapad. Action, action is a noun. Act, ACT, act is a verb. Active is a adjective, and actively is a adverb. Action, act, active and actively. Next, addition. Add is a verb, ADD, add. Additional is adjective, and additionally, that's adverb. Next, entertainment. I gave you only entertain. Okay, so entertain is a verb. Entertaining is an adjective, and entertainingly is a adverb. Entertain is a verb. Entertaining is adjective. Somewhere, when you don't have other words, you can put ing and you can make it adjective. Okay? And or entertainable. What is that? By putting able, you can make it adjective. Entertainable. Manoranjan karwane like, right? And entertainingly, ing and ly extra. Next, attention. Attend is a verb, ATT and attend. Attentive, it's an adjective, and attentively is a adverb. Blood is a noun. Bleed is a verb, BLEED, bleed. Bloody is an adjective, and bleedingly it's an adverb. Blood, bleed, bloody, and bleedingly. Next, beauty. Beauty is a noun. Verb is beautify. BEAUTIFY. Beautify means sundar banavu. Beautiful is an adjective, and beautifully is an adverb. She decorated her room beautifully. Next, breath. The word I gave you, breath. Breath means શ્વાસ. એમાં E add કરો, that will be breathe, શ્વાસ લેવું. Okay? Breathless, it's an adjective. And breathingly or breathlessly is an adverb. There are two adverbs. Or breathable, that's also adjective. ABL લગાવીને પણ તમારથી એડજેક્ટિવ બને. So next, choice. Choice is a noun. Choose, CHOOSE, choose is a verb. Choosy, he is very choosy, is the adjective. And choosingly, you can make it adverbs. There is no other word. And when you don't find any words like that, then you can put ing and ly. Choosingly, because it is a verb. With verb you can put ing and then you can put ly. That becomes choosingly. Okay, next. Collection. So collect is a verb, right? And collectible is the adjective. Collectible, IBLE. Here ABD, IBLE. Collectible, right? And adverb, collectively. Collectively
Next, Decision. decision. That is a verb is decide. Okay, and adjective is decisive, and adverb is decisively. Ly. Next, Death. dead. Death. DEA. Acha, death. I gave you death, right? Okay. So the verb is die. DI, die, marvu, right? And adjective is dead. DEAD, dead, right? And Death. then you can put dyingly. Deadly. Deadly. Other word is deadly, correct? Yes, correctly. Deadly, yeah. Right. Then Education. education. Educate is a verb. Okay. Educational and educative, though are adjective. Educational and educative. And educatingly is a adverb. Okay. Power. Power. Power is a noun. EM, put EM as a prefix. EM, empower. That's a verb. Okay. Powerful is an adjective. And powerfully is a adverb. Here you have to put prefix that is called EM, empower. Power and empower. Then Creation. creation is a noun. Create, it's a verb. Creative, it's an adjective. And creatively is an adverb. Danger. Danger. Here again you have to put prefix en, danger, right? Right? And adjective dangerous and dangerously, right? Danger, in danger, dangerous, and dangerously. Next, Joy. joy. Joy is a noun. Again you have to put en, enjoy. That becomes verb, right? And joyful, that's adjective. And joyfully. And if you are not getting joyfully, then you can make it enjoyingly. That also become adverb. Joyous is also adjective. Joyous is an adjective. Joyous is an adjective, right? Food. 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 Food is a noun. Feed is a verb. FEED, feed. Okay. And foodie. I. Why? Foodie is an adjective. And adverb. Feedingly. અગર જો તમને તમારો નવો શબ્દ નહીં મળતો હોય તમે તો છેલ્લે જે વર્ડ ખરો વર્બ જે ખરો વર્બમાં આઈએનજી મૂકવાનો. જેમ કે ફૂડ ઇઝ એ નાઉન બટ ફીડ ઇઝ એ વર્બ, તો એમાં આઈએનજી મૂકો તમે એટલે ફીડિંગ થશે અને દેન પુટ એલવાય, સો દેટ બીકમ્સ એડવર્બ. એક્સેપ્ટેબલ એડવર્બ્સ. નોબડી કેન ડિનાય કે આ એડવર્બ નથી તમારો. વર્બમાં આઈએનજી લગાડો ને પછી એલવાય લગાડો તમે. નેક્સ્ટ, હેલ્થ. હેલ્થ મીન્સ તંદુરસ્તી, દેટ્સ એ નાઉન, રાઈટ? હીલ, HEAL, heal means સાજા થવું. Heal is a verb. Healthy is an adjective, right? And healthily, or નહીં આવડે તો પછી healingly, right? Next, Certificate. certificate. Certificate is a noun. Certify is a verb. Is a noun. Certificate is a noun. Certify is a verb. Okay. And certification is also a noun, right? And certified is an adjective. Okay. And certifyingly, that is an adverb, right? Certificate, certify, certification, and બીજું શું કીધું? Certifyingly, that is the adverb. Electricity. Electricity is a noun, right? Electrify, FY, that becomes verb. Electrify. Electrified, electrical, both are adjective. And electrifyingly, that's called adverb. There is another word, electrocute, but that is a verb. That's a different one. Electrocution and electrocute. વીજળીના કરંટથી મરવું, that is, there's a different word. Then Information. information is a noun. Inform is a verb. Informative
and informational are adjective. And informingly is a adverb. Informative is a adjective. That is again adverb. Yeah. Informingly અથવા informatively, that both are. ly છેલ્લે લાગશે તમારે, that is called adverbs. Thought. Thought is a noun. So think is a verb. Okay. Then thoughtful is a adjective. And thoughtfully is a, અને નહીં આવડે તો thinkingly. Okay. ચાલો next. Justice is a noun. Justify or judge are verb. Okay. Justification is a nahi, it is also noun. And justifiable is a adjective. And justifyingly is a adverb. Justifiable, abl લગાડવાનો અંદર, that becomes adjective. અને justifyingly, then birth, birth spelling birth, કારણ કે એક બીજી birth બી છે, BERTH birth, but here it is a BIRTH birth. Birth means જન્મ. Bear means જન્મ આપવું, BEAR bear. અને born means adjective, BORN born. E નહીં લગાડવાનો છેલ્લે, born, right? And adverb bearingly અથવા તો કોઈ ચેક કરજો તમે ડિક્શનરીમાં, you may get it in your Google, right? ને મને કોઈ બીજો એડજેક્ટિવ દેખાયો નહીં એનો, એડવર્બ. સોરી. નેક્સ્ટ. Last one, verb. લાસ્ટ વન ઇઝ વર્બ. આ ઇન્ટરેસ્ટિંગ છે. વર્બ નામ છે વર્બ નાલાયકનો, પણ છે નાઉન પોતે. વોટ ઇઝ ધેટ? વર્બ ઇઝ નોટ એ વર્બ એકચ્યુઅલી, ઇટ ઇઝ અ નાઉન. એનો વર્બ શું છે? વર્બલાઇઝ એનો વર્બ છે. VERB વર્બ, નામ છે ઉપરથી, વર્બ છે પોતે નાઉન. અને એનો વર્બ વર્બેલાઇઝ આ વર્બ બની ગયો. ઓકે. verbal, it's adjective. And another word, verbatim, both are adjective. And adverb, verbally, verb, verbalize, verbal, verbatim and verbally. Finish. I got some other words for you. ટાઈમ છે તો બોલો, તમે આન્સર આપતા જજો મને ફટાફટ. લખવાની જરૂર, નો નીડ ટુ રાઇટ, સિમ્પલી યુ કેન સ્પીક. થોડો નોલેજ વધશે તમારો. અપોઇન્ટ, હવે બોલતા જાઓ ખાલી તમે. અપોઇન્ટમેન્ટ ઇઝ એ નાઉન અને અપોઇન્ટ ઇઝ એ વર્બ. દેન અપોઇન્ટેડ અથવા અપોઇન્ટેબલ ઇઝ એ એડજેક્ટિવ. એન્ડ અપોઇન્ટિંગલી, દેટ્સ એડવર્બ. ચલો નેક્સ્ટ. Attraction, attract, attractive and attractively, correct. Belief, vishwas manita, believe is a verb, right? Then believable and believingly athwa believably, both are correct. Next. Breath. Care, CRE, care. Care is a verb and care is a noun, both are same, no difference there. Verb and noun same, care and care, right? No. And adjective is careful and carefully. Then destruction, destroy, destructible and destructively. Difference, તફાવત એટલે difference. એ બી કરેક્ટ છે. અનધર વન ઇઝ ડિફરન્શિએટ, બેમાં તફાવત કરવી, ડિફરન્શિએટ. દેન ડિફરન્ટ ઇઝ એડજેક્ટિવ, ડિફરન્ટ આપણે વાત કરી ડિફરન્સ, રાઈટ ને? સો ડિફરન્સ ઇઝ એ નાઉન
Differ and differentiate both are verb. And different is a adjective. And a differently is a adverbs. Okay. Circle. Circle. Circle is a noun. Encircle. Then adjective circular. And encircling. Huh? Then courage, I gave you courage. No. Courage. Courage means sahas, himmat. Verb encourage. Encourage. And encourageable. And encouragingly. Encouragingly. Enthusiasm. Utsah. What is verb? Enthuse. Enthuse એટલે ઉત્સાહિત કરવું. Enthuse. And enthusiastic. And enthusiastically. એમને બગાસાવા લાગ્યા એટલે બોર થવા લાગ્યા. એટલે અંદરથી ગાળ બોલા નાલા પીછો ક્યારે છોડવાનો એ. અચ્છા, ફૂડ જે આપેલો તમને ફૂડ રાઈટ ને મેં બતાવ્યો, પણ એમાં બીજા બે શબ્દ છે. ફૂડ ઇઝ એ નાઉન, ફીડ ઇઝ એ વર્બ, પણ એનો એડજેક્ટિવ છે એડિબલ. યુ માઇટ હેવ હર્ડ સમવેર એડિબલ ઓઇલ. ખાવાનું તેલ આવે ને ત્યાં લખેલો ઇંગ્લિશમાં એડિબલ ઓઇલ. ફૂડેબલ કે ફીડેબલ નહીં, એડિબલ ઓઇલ છે, એનો એડજેક્ટિવ છે એડિબલ. રાઈટ. અને ફીડિંગલી એડવર્બ. ડ્રિંક. Drink is a verb and noun both, right? Then drinkable માટે સ્પેશિયલ એડજેક્ટિવ છે. Yes, potable. POTABLE, potable water. વરસાદનું પાણી જમીન પર પડે એટલે ઇમ્પોટેબલ બની જાય, પીવાય નહીં આપણાથી. ગ્લોરી. ગ્લોરી મીન્સ ખ્યાતિ માણસની. ગ્લોરીફાઈ ઇઝ અ વર્બ. Glorification is a noun. And glorifyingly is a adverbs. Identity. Identify and identifiable and identifyingly. Imitation. Imitate, correct. And imitational अथवा imitative and imitatingly. Then intention, irado. Intend, correct. Verb intend. પછી intentional, ઇરાદાપૂર્વક. intentional and intentionally, જાણી જોઈને, ઇરાદાપૂર્વક. description. describe, correct. પછી describable and descriptively, adverb. Imagination. Imagine. Imaginary and imaginingly अथवा imaginatively, TIVELY. Strength. Strength is a noun. What is the verb? Strengthen, correct, is a verb. And strong is adjective, right? And strongly, correct, adverb. Then apology. Apologize. Then right, apologetic and apologetically, so apologizingly. Argument. Argue. Then argumentative. Then arguingly. Application. Apply. Then applicable. Applicable and applyingly. Provision. Provide, correct. Then provisional and provisionally. Verb no લખ્યો તમે, verb, verbalize and all that. Bliss. આશીર્વાદ, bliss. Bless, correct, verb bless. Then blessed and blessingly. And doubt Doubt itself. a verb and noun same, yes, right. Then
Doubtful. Doubtful and doubtfully. Correct. Conclusion. Conclude and conclusive and conclusively. Correct. Criticism. Criticize. Critic and criticizingly and critically. પણ critically નો meaning પાછો બીજો બદલી જાય. He is critically ill. That meaning is changed there. Right now. And last, residence. Reside and residential and residingly. ચાલો આવડી ગયા, બધા આવડી ગયા. English language is written in which script? હા, લિપિ હોય ને, લિપિ જેને સ્ક્રિપ્ટ કહેવાય. કઈ બોલતા નહીં, હવે એમને બોલવા દો. કઈ લિપિમાં લખાય બેટા એને, ઇંગ્લિશને? એનીવન ઓફ યુ નો? હવે બોલો. Roman. કરેક્ટ. ઇંગ્લિશ ડઝન્ટ હેવ ઇટ્સ ઓન સ્ક્રિપ્ટ. એની પોતાની સ્ક્રિપ્ટ નહીં મળે. અંગ્રેજીમાં તે લખેલું છે ને બધું એકચ્યુઅલી રોમન છે. કઈ છે? લિપિ. ઇટ્સ લિપિ. જેમ કે મરાઠી, હિન્દી અને સંસ્કૃત ત્રણેયની લિપિ એક છે. ખબર તમને? દેવનાગરી. કરેક્ટ. હિન્દી, મરાઠી એન્ડ સંસ્કૃત એ ત્રણેય એક લિપિમાં લખાય. એ છે દેવનાગરી લિપિ કહેવાય એને. ઇંગ્લિશ રોમન સ્ક્રિપ્ટમાં લખાય. શેમાં લખાય? રોમન સ્ક્રિપ્ટમાં. ઇટ ડઝન્ટ હેવ ઇટ્સ ઓન સ્ક્રિપ્ટ. Okay, and from which language English has not adopted but stolen words from which language? નહીં, મેક્સિમમ ચોરી જ આમ ઠેલા ભરીને લઈ લીધા, અંદર આમ આખું ખાલી જ કરી નાખ્યું સામેવાળાને. લેટિન. કરેક્ટ. ઇંગ્લિશ હેઝ સ્ટોલન મેક્સિમમ વર્ડ્સ ફ્રોમ લેટિન લેંગ્વેજ. જેમ આપણી હિન્દુસ્તાનની સંસ્કૃત લેંગ્વેજ ખરી ને, અમેરિકાની મૂળ ભાષા લેટિન હતી. કઈ હતી? લેટિન. એટલે લેટિનને મારી નાખી એ લોકોએ. એના બધા વર્ડ પોતામાં લઈ લીધા. ઇંગ્લિશ છે. ઇંગ્લિશ પીપલ આર વેરી સ્માર્ટ. દુનિયાનો સૌથી મોટો મ્યુઝિયમ ક્યાં છે ખબર તમને? લંડનમાં છે. અને લંડનમાં જે મ્યુઝિયમમાં જે માલ ભરેલો ને એ બધું આપણે ત્યાંથી ચોરી કરીને જ લઈ ગયેલા છે લુચ્ચા લોકો. આખી દુનિયામાં જ્યાં રાજ કરેલો ને, they have stolen the good things from there and they kept in their museum, even including આપણો પેલો કોહિનૂર ડાયમંડ that is there. Okay, next. How many vowels are there in English language? No. We are taught 5. આપણી સ્કૂલમાં આપણને આમાં જ શીખવાડે કે 5 વોવેલ છે, but there are 6. 7 કયા કીધા તમે? મને નવું જાણવા મળે કદાચ. 6 તો મને ખબર છે. No, there are 6 vowels are there. Y is also used in place of I. Y નો જે યુઝ થાય ને ઘણા બધા શબ્દની અંદર Y થી I નો ઉચ્ચારણ થાય. શું થાય? જેમ કે સાયકલ, સાયકોલોજી, રાઈટ ને, એ I નહીં વાપરે, તે Y વાપરે. Right? No. So there are not 5 vowels, there are actually 6 vowels. A, E, I, O, U and Y. That is the 6th unofficial. In India it is unofficial, but in America it is official. અમેરિકાની ડિક્શનરીમાં 6 vowel લખેલા છે. આપણી ડિક્શનરીમાં 5 vowel લખેલા છે. Which was the first English dictionary in the world? In the beginning I spoke here. Which was the first English dictionary which compiled and collected words and put them together? Oxford. That was the first dictionary, and the editor of that dictionary was the principal of a school, but the man who gave or contributed maximum words into that dictionary was a madman. જે માણસે ડિક્શનરી બનાવવામાં મેક્સિમમ ફાળો આપેલો, કોન્ટ્રીબ્યુશન આપેલો, એ માણસ ગાંડો હતો. શું હતો? તમને નથી લાગતું ઘણીવાર કે અંગ્રેજી ભાષા સિસ્ટમેટિકલી નથી? તમને એક્ઝામ્પલ આપું. પેલો ગોટીવાલો એન્ડ અનધર એક્ઝામ્પલ. જો why English is highly unsystematic language, here is an example of that. C-O-U. If C-O-U is there in the beginning, what pronunciation will make? શું ઉચ્ચારણ કરવાનું એનો? કાઉ. તમારા હિસાબે? કોઈ બીજો? એનો ઉચ્ચારણ શું થાય? કો. હવે જુઓ તમે. C-O-U and C-O-U. Now look at, hey. Now bolo.
Couple. અહીંયા કનું ઉચ્ચારણ છે ઓયુ છે, Cow. આ કા છે, આ કો છે, Courier. આ કુ છે, આ કોફ, કોફ. લુક એટ સી, ક કા કો કુ કોવ. એકદમ સિમ્પલ ક્લિયર છે તમારી સામે, એકદમ સ્પષ્ટ. આઈ ફોટ વિથ બ્રિટિશ પીપલ બીકોઝ ઓફ ધીસ રીઝન. યુ મેક તમારી ભાષા એકદમ ડફોડ ભાષા છે સાલાઓ, કોઈ ઢંગ વગરની ભાષા છે. માણસ શીખે તો કેવી રીતે શીખે એને હું ઉચ્ચારણ કરવાનું મારે. ક કા બધામાં ઓયુ છે, ઓયુ છે બધામાં. બોલો. They could not answer me anything. સાળો હોય તો બી બ્રધર ઇન લો, ને જીજા હોય તો બી બ્રધર ઇન લો. એવું કેવું? Now another example was made, and George Bernard Shaw, a very knowledgeable person from England, he objected and he told all the members કે તમારી ડિક્શનરી એકદમ ખોટી છે અને આ ઉચ્ચારણના સિસ્ટમ જે ખરા એકદમ ખોટા છે. So they said કે how? And George Bernard Shaw was a highly learned man, and when he objected at that time he was 90-year-old. હવે આટલા બુઝુર્ગ માણસ કહે એટલે માણસોને માનવું પડે, રાઈટ? બટ દેન હી ફેક્ટ વોઝ ધેર. લુક એટ સી, હી રોટ GHOTI. હાઉ યુ પ્રોનાઉન્સ ઇટ? એનો ઉચ્ચારણ કરો. ગોટી ઓર ગોટી, રાઈટ? નો, હી સેડ according to your new dictionary, Oxford Dictionary, and the rules applied there for pronunciation, it's a fish. FISH. They said how? Then he gives the example કે તમે લખેલો છે LAUGH. How you pronounce it? લાફ લખેલો છે એટલે GH નો ઉચ્ચારણ શું થયો? હ. Another example, ENOUGH. Enough. એટલે શું ઉચ્ચારણ થયો? ફ. This is my ph, and here it is the ph, GH. Okay, now WOMEN. How you pronounce it? Women. Woman ni women. It's a plural. એટલે ઉચ્ચારણ થાય women. Okay, એટલે I નો ઉચ્ચારણ થયો છે O, but we pronounce it as I. So here is my fish, O, ph અને P. Okay, now next. STATION. What is this? Station. So here it is a sh. Another one, condition. So TI no sh bane, su bane, right? So here is my TI, that is bolo fish. They could not argue anymore there, right? Another word I'm writing here, I think some of you might have learned. તમે નહીં બોલતા, તમે એ બોલીને બગાડી નાખવાના તમે. હાઉ યુ પ્રોનાઉન્સ ઇટ? એ તમારામાં સૌથી બુઝુર્ગ છે એટલે પહેલો ચાન્સ એમનો. Foxpass is together. રોંગ. એનીવન એલ્સ? હવે અમારામાં સ્ટુડન્ટમાંથી કોઈ બોલી શકે? તમે શીખેલો હોય તો હે? યા, ઇટ્સ અ ફોપા. ફો આપણે ગુજરાતીમાં ફો અને પા. હવે કોઈ માણસને કેવી રીતે સ્વપ્ન આવે કે આને સાલે ફોપા બોલે? એનો ઉચ્ચારણ છે ફોપા. એનો મિનિંગ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ફોપા મીન્સ બિહેવિયરલ બ્લન્ડર. તમારા વર્તણૂકથી થયેલી મોટી ભૂલ, દેટ્સ કોલ્ડ ફોપા. કેવી રીતે? તમે કોઈને મળવા ગયા, તમને કોઈને મળવાનું છે, વાત કરવાની છે, પણ તમે કાચા કાંદા ખાઈને ગયા તો શું થાય? તમે ફોવા કરવાના. કાચા કાંદા ખાધા પછી ખબર પડે બધી બહુ ખતરનાક બદબુ આવે. People can't tolerate, bear it, right? That's called faux pas.
અનધર વન, લોકો જમતા છે ઘરમાં મહેમાન છે ને કોઈ ધડાકો કર્યો, અગેન પોપા. રાઈટ ને? અથવા તમે કોઈ એવો કોઈને એમ્બેરેસિંગ પ્રશ્ન પૂછો એકદમ, રાઈટ ને? જેમ કે કોઈ માણસની આંખ જતી રહી તો તમે એને કહો તું કાનિયો કેવી રીતે થઈ ગયો? That's popa. That's called popa. So English is full of stupidity. I had a neighbor. મેં ચીખલીમાં જ્યારે ક્લાસ ચલાવતો ને તો આઈ વોઝ ડુઈંગ માય ઓન એનાલિસિસ ઓફ ઇંગ્લિશ કે મને ઇંગ્લિશ કેટલું આવડે, મારે ચેક કરવું જોઈએ. તો મેં ચેક કરતો હતો મારો. તો એક અઠવાડિયેથી મેં ઘરની પાછળની સાઈડમાં મારે યાર્ડ છે વાળા જેવું, ત્યાં બેસીને બધા વર્ડ્સ ને બધા લખતો હતો. તો મારી નેબર રહેતી પાછળ એક લેડી, મને કે તમે તો ગાંડા થવાના કે આટલું બધું વંચાય કે. અને ખરેખર આઈ વોઝ ઓન ધ વર્ડ ઓફ ગેટિંગ મેડ, ગાંડો થવાની તૈયારીમાં જ હતો. ને પછી અચાનક મને પેલો ઓક્સફર્ડ ડિક્શનરી જેણે બનાવીને એનું નામ યાદ આવ્યું કે આ માણસ ગાંડો હતો, એટલે મેં બચી ગયો. Hope you enjoyed my session. Yes. મજા આવી ને? ચાલો, આવી જ જોઈએ ને મજા. આટલા વર્ષ મહેનત કરેલી છે મેં, રાઈટ? એન્ડ દેટ ઓલ્સો ફ્રોમ સ્ક્રેચ, ફ્રોમ ઝીરો. એના સેન્સમાં પૂછેલું મને નહીં ખબર. આપણે ત્યાં શાક સમારે ત્યારે બી એવું જ બોલે, શાક સમારવું ને પંખો સમારવું, રાઈટ ને? પેલા બેનનો નંબર આવ્યો, વાક્ય બોલો, માય ફાધર ઇઝ રિપેરિંગ વેજીટેબલ. તો બધા હસવા લાગ્યા, રાઈટ ને? મને કે સર તમે જ શબ્દ આપેલો. મેં કીધું હવે તમે સમારવું છે એના સેન્સમાં પૂછેલું, મને નહીં ખબર ને, રાઈટ ને? એમ. અનધર વન, સ્ટુડન્ટને પ્રશ્ન પૂછતો હતો સેટરડે દિવસે સ્પેશિયલ સેશનમાં ચીખલીમાં. મારે એને પૂછવાનો હતો કે હાઉ મેની બ્રધર્સ યુ હેવ, એન્ડ બાય મિસ્ટેક એબસેન્ટ માઇન્ડેડલી આઈ આસ્ક હિમ હાઉ મેની ફાધર્સ યુ હેવ. હા, તો ખરેખર સ્ટુપિડ ક્વેશ્ચન, આવું તો કોઈ નહીં પૂછે, રાઈટ ને? બટ દેટ બોય, વેન આઈ આસ્ક ધીસ ક્વેશ્ચન, ઓલ ધ સ્ટુડન્ટ સ્ટાર્ટેડ લુકિંગ એટ મી કે સર આવું કેવું પૂછે તમે કે. બટ દેટ બોય વોઝ વેરી સ્માર્ટ. He looked at me and he answered, I have two fathers. તો બધા એની સામે જોવા લાગ્યા. You have two fathers? Man, yes, my father and my grandfather. He was right. Actually, મારી મિસ્ટેકને એને કરેક્ટ કરી. He corrected it. તમે મને એક બી પ્રશ્ન નહીં પૂછે, મને દુઃખ છે વાતનો. આ શું છે? ટીથ કે ટૂથ? એક હોય તો ટૂથ, બહુવચન હોય તો ટીથ, પણ એનો એડજેક્ટિવ હમણાં તમને એડજેક્ટિવ શીખવાડેલા. એડજેક્ટિવ ડેન્ટલ. તમારા દિમાગ બહુ નહીં આવે, એને ડેન્ટલ કહેવાય. યુ નો ધેટ? ડેન્ટલ એનો એડજેક્ટિવ છે. હવે કેવી રીતે માણસને કોઈને આઈડિયા આવે ચાલો કે ટી માંથી સીધો ડી માં જતો રહે? બરાબર ને? એને ડેન્ટલ સર્જરી કંઈ કરાવી તો આપણે ડેન્ટલ કહેવાય. અને પછી એમાં બીજો શબ્દ છે ડોન્ટો, ઓર્થ, રાઈટ ને? એની જે પેલો કરે તે. No questions, so should I end this session right now? Okay? And if you like it, then subscribe it. Well, icon. Well, આપણા વાળા જે વિડીયો બનાવે ને, વિડીયો ઇન્ડિયાના લોકો બનાવે ને, એ કન્ટેન્ટ તો પછી બતાવે ને મગજ ખાઈ જાય. એ દબાવો, એ કરો, વો કરો, એને સબસ્ક્રાઈબ કરતા નહીં ભૂલતા. બીજા માણસો બનાવે ને એવું પૂછે જ નહીં તમારે, રાઈટ ને? કન્ટેન્ટ પસંદ આવવાનો તો કરવાનો છે સબસ્ક્રાઈબ, તમારે કહેવાની જરૂર નથી માણસને.
રાઈટ ને? એટલે મેં તમને કીધું તે ખોટું કર્યું તમને એકચ્યુઅલી. ચાલો, ઓકે.